નમસ્કાર, GTPL જૂનાગઢ ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગોપાલ ઇટાલિયા પછી જિગ્નેશ મેવાણીના સરકાર ઉપર પ્રહાર. જૂનાગઢની મુલાકાતે આવેલ મેવાણીએ સરકાર વારંવાર બંધારણનું ઉલ્લંઘન કરતી હોવાનો કર્યો આક્ષેપ. કલમ 302 હેઠળ છેલ્લા 14 વર્ષથી જેલવાસ ભોગવી જ રહેલ બંદીવાનને જેલમાંથી મુક્ત કરાતા સર્જાયા ભાવુક દ્રશ્યો. પટેલ કેળવણી મંડળના પ્રમુખ સૌજીભાઈ મેનપરાનું રાજીનામું લીધા બાદ હવે વાલીઓ કાંતિભાઈ ફળદુને હટાવવાના મૂડમાં. અને ધોરાજી રોડ ઉપર ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા મિની બસ પલટી, 10થી વધુ મુસાફરોને સિવિલમાં ખસેડાયા. વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ એક કોમર્શિયલ બ્રેક.